હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ચટપટું અને મજેદાર એવું દૂધીનું શાક. દૂધીનું શાક બનાવવા માટે 1 કિલો દૂધી આપણે સાફ કરીને આ રીતના ટુકડામાં કટ કરી લીધી છે. હવે આપણે ગેસ ઉપર એક કુકર મૂકી દીધેલ છે. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ આપણું હલકું ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈને આપણે સરસ ફૂટવા દેવાની છે. જો રાઈ આપણી સરસ ફૂટી ગઈ છે, હવે આપણે એમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું. જીરુંને પણ આપણે બરોબર તેલમાં શેકાઈ જવા દેવાનું છે. જીરું શેકાઈ ગયું છે. હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને આપણે થોડું વાટેલું લસણ લઈ લીધું છે. એ લસણને આપણે એડ કરી દઈશું અને હલકું બ્રાઉન થવા દઈશું. લસણ આપણું હલકું બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે એમાં કટ કરેલી દૂધી ઉમેરી દઈશું અને દૂધીને આપણે વઘાર સાથે બરોબર મિક્સ કરી લેવાની છે. દૂધી આપણી વઘાર સાથે આ રીતના બરોબર આપણે મિક્સ કરી લેવી. દૂધી આપણી બરોબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. હવે આપણે આ બધા મસાલાને દૂધી સાથે બરોબર મિક્સ કરી લેશું. દૂધીમાં આપણે છે ને પાણી એડ કરવાની જરૂર પડતી નથી. દૂધીને સીટી લાગશે એટલે તેનું પાણી છે તે છોડી દેશે અને આપણે એમાં પાણી એડ કરવાની જરૂર પડતી નથી. અને આપણે 2 સીટી કરી અને પછી ટમેટો એડ કરવાનું છે, જેથી દૂધી આપણી પરફેક્ટ ચડી જાય. હવે આપણે ઢાંકણ ઢાંકી અને દૂધીને 2 સીટી લઈ લઈશું. 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે ખોલી અને જોઈ લઈએ કે દૂધી આપણી સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો 2 સીટીમાં જ આપણી દૂધી છે તે સરસ બફાઈને બરોબર થઈ ગઈ છે અને તે એનું ખૂબ સરસ એવું પાણી છોડી દીધું છે, એટલે આપણે પાણી એડ કરવાની જરૂર પડી નથી. હવે એમાં આપણે મીડિયમ એક સાઇઝનું કટ કરેલું ટમેટું એડ કરી દઈશું અને આપણે થોડો 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. દૂધી છે ને થોડી મીઠી હોય તો સારી લાગે, એટલા માટે આનો ટેસ્ટ છે તે એકદમ ખાટો મીઠો અને તીખો એકદમ ચટાકેદાર આવશે. એટલા માટે ગોળ એડ જરૂર કરવો. ગોળ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો જરૂર એડ કરવો. હવે આપણે ઢાંકણ ઢાંકીને હજુ આપણે 2 સીટી લઈ લઈશું, જેથી આપણી ટમેટા છે તે બરોબર બફાઈ જાય અને શાક રેડી થઈ જાય. 2 સીટી પછી આપણે કુકર ખોલ્યું છે. તમે જોઈ શકો છો કે આપણો જે દૂધીનો રસો હતો એ પણ આપણો ઘણો ઓછો થઈ ગયો છે અને આપણું દૂધી અને ટમેટા એ બધું બરોબર બફાઈ અને સેટ થઈ ગયું છે. આપણું એકદમ ચટાકેદાર દૂધીનું શાક છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં એને સર્વ કરી લઈશું. ઉપરથી આપણે થોડા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ચટાકેદાર અને ચટપટું એવું દૂધીનું શાક કુકરમાં ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના તમે એકવાર આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ એકદમ ઇઝી એવી દૂધીની રેસિપી કેવી લાગી. ફરી મળીશું આપણે બીજા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.